અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં મકર સંક્રાંતિ પર્વમાં ઊંધિયું અને જલેબી વિશેષ મહત્વનું હોય છે। ત્યારે મકર સંક્રાંતિના પર્વમાં પતંગ રસિયાઓ ઊંધિયું અને જલેબીની જયાફત માણતા હોય છે, જેના પગલે અબડાસા તાલુકાના નલિયામાં નાસ્તાની લારીવાળા ઊંધિયું, જલેબી, ફાફડા, ખમણ સહિતની વસ્તુઓ બનાવવાના તૈયારીઓમાં વ્યસ્ત બન્યા છે। આ ઉપરાંત સિંગની ચીક્કી, તલની ચીક્કી અને લાડુ, દાળિયાની ચીક્કી, તો કાળા તલની ચીક્કી, કોપરાની ચીક્કી, ડ્રાયફ્રૂટની ચીક્કી સહિતની આઈટમોનું ચલણ રહે છે। શિયાળામાં ચીક્કી હેલ્થની દ્રષ્ટિએ પણ બેસ્ટ હોય છે। મકર સંક્રાંતિ પર મમરાના લાડુ વિશેષ રહે છે। ત્યારે મકર સંક્રાંતિના દિવસે લોકો પતંગ ઉડાડવાની સાથે વિવિધ વાનગીઓની પણ મોજ માણતા હોય છે, જેથી નાસ્તાની લારીઓ પર ઉત્તરાયણની સ્પેશિયલ આઈટમો બનાવવાનું શરૂ થઈ ગયું છે। અમે કાપડ બજારના બધા ધંધાર્થી છીએ, રહેવાસી છીએ। ઉત્તરાયણના આ પાવન ઉત્સવ આપણી જે ભારતીય પરંપરાથી વર્ષોથી ચાલ્યું આવે છે। સૌ પહેલા તો આ સિઝનમાં આ ઉત્સવ નિમિત્તે બજારમાં સારી એવી ગરાકી પણ નીકળે છે। દિવસે દિવસ માણસોમાં ઉમંગ અને ઉત્સાહ વધતો આવે છે, એટલે એ મુજબની ખરીદીઓ પણ વધતી આવે છે। ખૂબ જ લોકોમાં આ ઉત્સવ માટે ઉત્સાહ છે, એક અનેરો ઉમંગ છે અને ધામધૂમથી નલિયા ગામમાં ઠેર ઠેર આ ઉત્સવ ઉજવાય છે। આ ઉત્સવનું આપણે પારંપરિક મહત્વ આપણે જાણીએ છીએ કે જ્યારે વર્ષ શરૂ થાય છે ત્યારે સૂર્ય દક્ષિણ બાજુ ઢળતો હોય છે, પણ ધીમે ધીમે ઉત્તરાયણના દિવસથી એ સૂર્ય ઉત્તર બાજુ ગતિ કરે છે, માટે આ ઉત્સવને ઉત્તરાયણ કહેવામાં આવે છે। આ ઉત્તરાયણ એક ધાર્મિક અને દાનનું મહત્વ ધરાવતું ઉત્સવ છે। આ ઉત્સવ નિમિત્તે તલ, ગોળ, શેરડી, ગાજર, રીંગણા અને સવિશેષ 7 દાનની ખીચડી એ દાનમાં અપાય છે। એનો વિશેષ ફળ સૌને પ્રાપ્ત